ગુજરાતનો સૌથી મોટો મજૂર સમાજ હોત આપણે. જે ભાઈનો મોબાઈલ ખોવાયો હોય તે ભોજન પણ વિનંતી એ છે મારી તમને, કાઉન્ટર ઉપર આવીને લઈ ત્યાં સમૂહ લગ્ન, પોતાના મોબાઈલની સમૂહ લગ્નમાં આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, હું મેહુલસિંહ પિન્ટુભાઈ અને સમગ્ર સમૂહ લગ્ન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું કે ખૂબ સુંદર આયોજન તમે કર્યું છે. એકવાર જોરદાર તાળીઓ આ બધા માટે થઈ. અને પોતાનો દીકરા દીકરી, પોતાના ભાઈ બહેન જે રીતે ઘરમાં પ્રસંગ હોય એ રીતના જોધપુરી બેન નીરો જેવા તૈયારથી બધા આયોજકો અહીંયા આવ્યા છે. ખૂબ સરસ મંડપ, ખૂબ સરસ ચોરી, જમણવાર, તમામ વસ્તુનું આયોજન ખૂબ સુંદર કર્યું છે. માં ભગવતી ભોળાનાથને પ્રાર્થના કરું કે આજે જે નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડવાના છે એમને તમામ પ્રકારનું સુખ આપે, એમની તમામ મનોકામના પૂરી કરે એની માં ભગવતીને પ્રાર્થના કરું છું. દોસ્તો, આ વિસ્તારના ઠાકોરો એટલે સમૃદ્ધ ઠાકોરોમાં ગણતરી થાય. જેની જોડે જમીન જાગીરી પડી છે બધા. ત્યારે ગાંધીનગર પાટનગર છે ગુજરાતનું, અને ગુજરાતના પાટનગરમાં જે સમાજના જે શ્રેષ્ઠીઓ રહેતા હોય એમના પર ગુજરાતના, એમના સમાજના બીજા લોકોની નજર હોય. એમ આપણે બધા ગાંધીનગરના લોકો અને ગાંધીનગરના ઠાકોરો ઉપર ગુજરાતના બીજે ખૂણે ખૂણેના ઠાકોરોની વધારે નજર હશે તમારા ઉપર, અપેક્ષાઓ હોય. અને એમના મનમાં એવો ભાવ કે ગાંધીનગરના ઠાકોરો એટલે સુખી, સમૃદ્ધ, શિક્ષિત, સંગઠિત, અમારી ચિંતા કરે એવા સમૃદ્ધ, એવા તાકતવર ઠાકોરો અહીંયા રહે છે. ત્યારે હું તમારો બધાનો આભાર એટલે માનું કે જયારે હું આવે ચૂંટણી લડવા ત્યારે પણ તમે બધાએ મને ખૂબ પ્રેમ કર્યો, તમામ સમાજોએ મને સાથ આપ્યો. પણ તમે મારું પરિવાર છો, હું તમારો દીકરો છું. પહેલા તમે મને પૂછ્યો અને એટલે જ બીજા સમાજોએ મને ઉઠાવ્યો. હું જે વાત કરું છું સમાજ સુધારણાની, સમાજ ઉત્થાનની, સમાજ વિકાસની, અને જયારે સમાજ ઉત્થાન, સમાજ વિકાસની વાત કરતો હોઉં ત્યારે મારી ઘણી બધી બાબતો કેટલાને ના પણ ગમે. ત્યારે હું વ્યસન મુક્તિની વાત કરું તો ના ગમે, હું શિક્ષણની વાત કરું તો ના ગમે, હું રોજગારની વાત કરું તો પણ ના ગમે. જયારે વ્યસન મુક્તિની વાત કરું ત્યારે એવું થાય કે ભાઈ બધા સમાજો પીવે છે, અમે કેમ, અમે બાકાત રહી. તો દરેક સમાજમાં વ્યસન હશે જ છે.